ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં વન્ય પ્રાણીઓની હાજરી ચિંતાનો વિષય બની છે। તાજેતરમાં ગીરગઢડા રોડ પર આવેલી જસરાજ ટાઉનશીપમાં એક સિંહણે રાત્રિ દરમિયાન આટાફેરા કર્યા હતા। શિકારની શોધમાં આવેલી સિંહણે સમગ્ર સોસાયટીમાં ફરી વળ્યા બાદ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા કેટલાક સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે। થોડા દિવસ પહેલા જ એક સ્કૂલમાં પણ સિંહ જોવા મળ્યો હતો। સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનું શહેરી વિસ્તારમાં આગમન ચિંતાજનક બાબત છે। સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચે ઘર્ષણ સર્જાવાની કે જાનહાનિ થવાની સંભાવના રહેલી છે। ત્યારે લોકો દ્વારા વન્ય પ્રાણીઓને સલામત રીતે જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવે તેવી વન વિભાગ પાસે માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।